અમેરિકા ભારત ડીલ સામે આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ. પાલનપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કલેક્ટરને આવેદન અપાયું. આ પાર્ટીના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર રમેશભાઈ પટેલ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રાજુ કરણ ઠાકોર તથા ડીસા નગરપાલિકાના કોર્પોરેટર દવેભાઈ તેમજ દિલ્હીથી પધારેલા પાર્ટીના પદાધિકારીઓ તેમજ પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ હાજરી આપી. આ પ્રેસ કોન્ફરન્સમાં બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારોએ હાજરી આપી, જેમાં પાર્ટીમાં નવા હોદ્દેદારોની પણ નિમણૂક કરાઈ. જેમાં બનાસકાંઠા મીડિયા કન્વીનર તરીકે મનોહરભાઈ જોશી, સર્વ હનુમંતે નિમણૂક કરવામાં આવ્યા. ત્યારબાદ પાર્ટીના તમામ કાર્યકર્તા સાથે માનનીય શ્રી કલેક્ટર સાહેબ બનાસકાંઠાને અમેરિકા ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ રદ કરવા બાબતે તેનું આવેદન કરવામાં આવ્યું. નમસ્કાર, જય હિન્દ સાથીઓ. આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા જે અત્યારે અમેરિકા અને ભારત દ્વારા જે ટ્રેડ ડીલ થઈ છે તેના ઉપર એક પત્રકાર પરિષદ યોજી અને વાસ્તવિકતા શું છે એ સામાન્ય માણસો સુધી પહોંચે એના માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. તો આ પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે. આજે આપણને બધાને ખબર છે કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે. આજે ભારતની ઇકોનોમી, ભારતનું અર્થતંત્ર જો કોઈથી ચાલતું હોય તો એ ખેડૂત છે. અને આપણને ખબર છે કે ખેડૂત જો નુકસાનીમાં આવશે, ખેડૂત જો પાયમાલ થશે તો એ ભારત દેશની જે રીઢની હડ્ડી છે, જે સ્પાઇન કહેવાય, જે અર્થતંત્ર કહેવાય, એ નબળું પડશે. એ આપણને બધાને ખબર છે. તો અત્યારે જે આપણે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એની થોડી ચર્ચા કરીશું. અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું દેખાડવામાં આવ્યું છે કે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યો છે એ બહુ સારી વાત છે. પહેલાં 50%ની વાત કરી, પછી 25%ની વાત કરી અને પછી છેલ્લે 18%ની વાત કરી. અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક જશ્ન મનાવે છે, તમે બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. પણ આ ટ્રેડ ડીલની વાસ્તવિકતા એ છે કે કોઈ પણ દેશમાંથી કોઈ પણ માલ, એટલે કે કોઈ પણ વસ્તુ, ચાહે ખેતીની વસ્તુ હોય, ચાહે ખાવાવાળી કોઈ પણ વસ્તુ હોય, તો એ દેશમાંથી જ્યારે આપણા દેશમાં આવે અમેરિકા, તો એના ઉપર એક ટેક્સ લાગવામાં આવે છે. એ ટેક્સ છે, એ ટેક્સના પૈસા સરકારને જાય છે. તો એને આપણે સાદી ભાષામાં અત્યારે જે ભાજપ કહે છે એને ટેરિફ કહેવાય છે. તો અમેરિકા અને ભારત વચ્ચે જે પણ ડીલ થઈ છે એમાં અમેરિકાનો જે માલ આવશે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાડવામાં આવશે નહીં. એનો મતલબ કે 0% ટેરિફ. અને ભારત દ્વારા જે પણ માલ મોકલવામાં આવશે એમાં 18% ટેરિફ નાખવામાં આવ્યો છે. એનો મતલબ એમ થયો કે અહીંયા આપણે જે સામાન એમને મોકલશું એમાં અમેરિકાની સરકારને પણ 18% મળશે. એનો મતલબ એમ થયો કે ત્યાંથી જે સામાન આવશે એ આપણા દેશમાં ઉત્પાદન થાય છે એના કરતાં પણ સસ્તા ભાવે વેચાશે. તો વિચાર કરો કે ભારત દેશનું બટાકા હોય, કપાસ હોય કે કોઈ પણ ખેતીલાયક વસ્તુ જે ખેતી કરી અને ખેડૂતો પકવતા હોય એનો જ ભાવ જો ઓછો આપણને મળે અને અમેરિકાથી આવે, મતલબ એનો ભાવ વધારે હોય અને અમેરિકાથી જે સામાન આવે છે એ સસ્તું હોય, તો વિચાર કરો કે ગુજરાતના કે આ દેશના ખેડૂતોનો સામાન કોણ ખરીદ છે. તો આ વસ્તુને લઈ અને આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં એક રિયાલિટી છે, એક વાસ્તવિકતા છે ટ્રેડ ડીલની, એ ઉજાગર કરી રહી છે. અને આમ આદમી પાર્ટીની એક માંગણી છે કે ભારત દેશને ખેડૂત પ્રધાન દેશ રહેવા દો. આ ભાજપ આ ભારતને અમેરિકા પ્રધાન દેશ બનાવી દીધો છે. આપણા દેશના ખેડૂતોને ફાયદો ના થવો જોઈએ, પણ આ ટ્રમ્પને અને અમેરિકાને ખબર નહીં કયું દબાણ છે, કઈ ફાઇલો ખોલવાની છે, કંઈ સમજાતું નથી. તો ફાઇલોના અને ટ્રમ્પના દબાણમાં આજે ખેડૂત પ્રધાન દેશમાંથી અમેરિકા પ્રધાન, ટ્રમ્પ પ્રધાન ભારત બની ગયું છે. એને અમે આ ટ્રેડ ડીલ જે થઈ છે એ ખોટી છે ને એ મારફતે આખા દેશમાં દરેકે દરેક ખેડૂત સુધી આ વાત પહોંચાડીશું. અને અમારી માગણી છે કે આ જે ટ્રેડ ડીલ થઈ છે એ રદ કરો. અને જો 18% અમેરિકા પણ ટેરિફ લગાડતું હોય તો ભારતના માલની પણ ટેરિફ 18% હોવું જોઈએ. એ માગણી સાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. મારા સાથી મિત્ર વિજયભાઈ દવે, સાથે જિલ્લાના પ્રમુખ રાજકારણજી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, જવાબદાર માણસો, આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને પણ આનો વિરોધ કરીશું. અસ્તુ ભારત માતા કી જય. બીજું કંઈ પૂછવાનું તો પૂછી શકો.